સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા યુવાનોની ઝુંબેશ છે અને મેયર પોલીસ કમિશનરને યુવાનોની રજૂઆત છે. દૂષણોને કેમેરામાં કેદ કરીને વિસ્તારના જાગૃત યુવાનોએ આ અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે એક મોટી ઝુંબેશ ઉપાડી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ યુવા પેઢીના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા થયા. સુરતના સરથાણા વિસ્તારમાં એક નાગરિકે વિડીયો વાયરલ કર્યો, જેમાં વેસ્ટ સાઇડ મોલની સામેના ભાગે એક છોકરો ખાટલામાં સૂતો ગાંજો વેચી રહ્યો છે તેવો વિડીયો વાયરલ થયો છે. ગાંજો વેચાતો હોવાનો વિડીયો પુરાવા તરીકે મૂકવામાં આવ્યો છે. તો આ સમગ્ર કેસમાં સરથાણા પોલીસે હજી કોઈ ગુનો નોંધ્યો નથી. પોલીસે આ જગ્યાનું ચેકિંગ કરે અને લાગે તો પુરાવા સાથે ગુનો નોંધે તે જરૂરી છે. લોકો ખુલ્લેઆમ જુગાર પણ રમી રહ્યા છે. બ્રિજ નીચે ચાલતા તમામ ગેરકાયદેસર વેપલાઓ અને દૂષણોને બંધ કરાવવા માટે યુવાનોએ સત્તાવાળાઓ સમક્ષ અવાજ ઉઠાવ્યો છે. યુવા જાગૃત નાગરિકો એક જૂથે સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળી આવેદનપત્ર સુપ્રત કર્યું છે. જોકે પોદારથી લઈને સરથાણા સુધીના બ્રિજની નીચે નશાનો કારોબાર ચાલતો હોવાની પહેલાં પણ ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલાં જ કાપોદ્રા પોલીસ દ્વારા બ્રિજના 20 ફૂટ ઉપર પિલ્લર પર સંતાડવામાં આવેલી ગાંજો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.